આઝાદ ભારત. ભારત છું, ભારત છે મુજમાં, હું તાકત છું, તાકત છે મુજમાં. હું ભારત છું. સ્થૂળ રૂપે મને જોનારા ઘણાને કૌતુક થાય. ભારત માતા કી જય ને વળી મીરા ભારત મહાન પણ. તો હું કોણ? પુરુષ રૂપ ગણવું કે સ્ત્રી રૂપ? શિવોહમ શક્તિ છે. હું મારા ખોળે વસનારાઓ માટે કલ્યાણકારી શિવ સ્વરૂપ છું ને તેમનામાં મારા સંસ્કારોથી સામર્થ્યનું સિંચન કરતી શક્તિ પણ. હું ભાવ સ્વરૂપે તો સૈકાઓથી છું, પરંતુ મને દેહરૂપ મળ્યું 1947માં, જ્યારે તમે લોકોએ જમીન ઉપર આડી અવળી લીટીઓ દોરી દેહરૂપ આપ્યો. 1947 પહેલાં મારા બધા જ દેશવાસીઓ પોતાની મરજીથી કંઈ જ ન કરી શકતા હતા. હું મારા નસીબનો માલિક ન હતો અને મારું નસીબ કોઈ બીજાના હાથમાં જ હતું. કંઈ પણ મારી સાથે થતું ત્યારે હું બીજા પર જ આધાર રાખતો. પણ આજે હું આઝાદ ભારત છું, જે મનથી જીવી શકું છું. હું આઝાદ ભારત, જે પોતાના નસીબનો માલિક છે. મારા બાળકો, આઝાદી આવી છે તો એને માણવાની સાથે સાથે જવાબદારી પણ લાવી છે. જવાબદારી? હા, જવાબદારી. જવાબદારી આઝાદ ભારતની રક્ષાની, જવાબદારી આઝાદ ભારતને જીવંત રાખવાની, જવાબદારી આઝાદ ભારતના વિકાસની, જવાબદારી આઝાદ ભારતના માનની. પાર્ટીશન બાદ ધર્મના નામે હિંસા ફાટી નીકળી, લાખો લોકો વિસ્થાપિત થયા. તમારી પ્રત્યક્ષ પ્રથમ જ સવાલ આવ્યો કે હવે આ આઝાદ દેશને જાળવીશું કેમ? 500 કરતાં વધુ રજવાડા જોડાવાનો પ્રશ્ન હતો. એ સમયે મારો વીર પુત્ર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, એણે દૃઢ નિર્ણય અને સમજદારીથી રજવાડાઓને એક કર્યા અને એક ભારત રચ્યું. હું ભારત, હું આઝાદ ભારત. મારું જન્મ પણ સરળ ન હતું. મારું હૃદય છિન્ન ભિન્ન થયું હતું. પાકિસ્તાનના નામે લાખો લોકો મારી છાતી પરથી પસાર થયા. રક્તપાત, વિસ્થાપન, અશ્રુઓથી ભરેલું પહેલો અધ્યાય. મારું પહેલું યુદ્ધ, જે આઝાદી જાળવી રાખવાનું પ્રથમ પગલું. 1947-1948 પાકિસ્તાને મારી ધરતી કાશ્મીર પર પગ મૂક્યો. હું મૌન રહી, પણ મારી સેના બોલી. મારા જવાનો બરફ પર લડ્યા અને સાચવી મારી ધરતી. હું ભારત, હું અખંડ ભારત, હું આઝાદ ભારત. મારો તાજ કાશ્મીર, જમણી ભુજા ગુજરાત, ડાબી ભુજા પશ્ચિમ બંગાળ. મારા ચરણો એટલે કન્યાકુમારી. હવે આવી વાત મારા બંધારણની. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવો દસ્તાવેજ આપ્યો જે આપણને કાયદા તો આપે છે, પણ એની સાથે આત્મા પણ આપે છે. સર્વધર્મ સંભાવ, સમાનતા અને સ્વતંત્રતા. આ બંધારણ જ છે જેને કારણે આજ સુધી મારું વ્યક્તિત્વ સચવાઈ રહ્યું છે. હું સમાનતા, હું સંભાવ, હું સર્વધર્મ, હું ભારત, હું આઝાદ ભારત. યુદ્ધ, જોખમો, હિંમત. હું લડી, છતાં હું શાંતિપ્રિયા. પાકિસ્તાન ફરી આવ્યો. 1965માં, પછી 1971માં. 1971નું એ યુદ્ધ માત્ર આત્મરક્ષા માટે ન હતું. એ તો એક લડત હતી લોકશાહીની તરફેણમાં.
અને બાંગ્લાદેશ નામે એક નવી ઓળખ ઊભી થઈ. દુનિયાને ખ્યાલ આવ્યો, હું માત્ર સીમાઓ માટે નથી લડતી, હું મૂલ્યો માટે પણ લડું છું. હું મૂલ્યવાન ભારત, હું સમજુ ભારત, હું આઝાદ ભારત. સ્વતંત્રતા બચાવવી એટલે દરેક નાગરિકને અવાજ આપવો. દરેક દાયકામાં અમુક ચળવળ ઉદ્ભવી. દલિતો માટે હકની લડત, મહિલાઓ માટે સમાનતાની માંગ, શિક્ષણનો અધિકાર કે પછી માહિતીનો અધિકાર. સાંસ્કૃતિક રીતે પણ લોકો ખુલીને પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કરવા લાગ્યા. માત્ર સરકાર નહીં, સમાજ પણ બદલાયો. જ્યારે એક ગામની દીકરી શાળાએ જાય છે, ત્યારે એ પણ એક સ્વતંત્રતાની જ ઉજવણી છે. હું જાગૃત ભારત, હું બદલાતો ભારત, હું હર ક્ષણ ઉજવણી કરતો ભારત, હું આઝાદ ભારત. 1999માં ફરી હું ઘાયલ થઈ. કારગિલમાં મારી અસ્મિતા ઉપર ફરી એકવાર હુમલો થયો. પાકિસ્તાન ફરી આવ્યું, પણ મારા યુવાનો કેપ્ટન વિક્રમ બત્રા જેવા શૂરવીરો, જેના શબ્દ હતા યે દિલ માંગે મોર, તેમણે બતાવ્યું કે મારા દેશભક્તો માટે પ્રેમ અને શૌર્ય કોઈ વિવાદ નથી, એ તો સંસ્કાર છે. હું પ્રેમ, હું સંસ્કાર, હું શૌર્ય, હું વિક્રમ, હું આઝાદ ભારત. મારા યુદ્ધ હવે બંદૂકોથી નહીં, માહિતી, અભિવ્યક્તિ અને હકના ક્ષેત્રે છે. મારા બાળકો આજે પણ ઝઘડી પડે છે, ધર્મ પર, ભાષા પર, રાજકારણના મતાંતરો પર. પણ એ જ તો છે મારી આઝાદીની જિંદગી. મૌન નહીં, મુક્ત અવાજ. હું મુક્ત, હું અવાજ, હું અભિવ્યક્તિ, હું આઝાદ ભારત. એપ્રિલ 22, 2025 પહેલગામ પર આતંક 26 નિર્દોષ નાગરિકોને નિશાનો બનાવ્યો અને મારા વીરપુત્રોએ ઓપરેશન સિંદૂર મે 2025માં લોન્ચ કર્યું. ઓપરેશન સિંદૂરમાં મારી દીકરીઓના ભૂસાઈ ગયેલા સિંદૂરનો બદલો હતો. મારા મૌન નેત્રોમાં તોફાન હતું. મારા બાળકોએ પણ મારી આણ રાખી. નરપિશાચોને તેમના ઘરોમાં જઈને કચડી નાખ્યા. હું ભારત છું, હું મારા જવાનોનું લોહી છું, હું મારી મહિલાઓનું સિંદૂર છું, હું મારી જનતાના મતનું સન્માન છું. કોઈએ કહ્યું છે, સ્વતંત્રતાની કિંમત છે સતત જાગૃતિ. આજના ભારતને સૈનિકો જ નહીં, નાગરિકો પણ સુરક્ષિત રાખે છે. જ્યારે એક પત્રકાર સવાલ કરે છે, જ્યારે એક ન્યાયાધીશ બંધારણનું પાલન કરે છે, જ્યારે એક વિદ્યાર્થી પોતાનું હક માંગે છે, ત્યારે આપણે બધા મળીને સ્વતંત્રતાનું રક્ષણ કરીએ છીએ. આજે હું અખંડ છું, કારણ કે મારા બાળકો, તમે વિવિધ છો છતાં એક છો. મારું માત્ર શરીર અખંડ રહે તે પૂરતું નથી. મારું મન, એટલે કે તમારા સૌના મન પરસ્પર જોડાયેલા રહે તો જ હું અખંડ રહી શકીશ. મારું નિશાન, મારો પરચમ, તિરંગો માત્ર આકાશમાં નહીં, આપણા દિલમાં લહેરાવીએ તો આઝાદી સદા અતૂટ રહેશે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, તમારું આજનું કાર્ય તમારા ભવિષ્યને ઘડે છે. ચાલો આપણી ભૂમિકા નિભાવીએ. મારો તિરંગો લહેરાતો રહેશે. હું જાગૃત, હું તિરંગો, હું સિંદૂર, હું વીર રક્ત, હું સૈનિક, હું નાગરિક, હું હૃદય, હું ભારત, હું ભારત, હું આઝાદ ભારત. આઝાદ ભારત. सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरं वन्दे